મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આસપાસના 10 ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેને લઈ 4 ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે। વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે મનપામાં ભરવાથી તેમને પૂરતી સુવિધાઓ મળશે નહીં અને ટેક્સનો બોજ પણ વધશે। અમારું ગામ દેલા, શોભાસણ, એબુઆ અને રામપુરા આ 4 ગામનો વિરોધ છે મહાનગરપાલિકામાં જોડાવાનો। અમે જોડાવાના નથી। અમારું ગામ 4 ગામ હમ્પી અને અમે જોડાવા માટે સંમત નથી। અમે જ્યારે ને ઠરાવ આપે છે કલેક્ટરને અને નિવેદન પહેલેથી આપતા આવ્યા છીએ કે અમારે જોડાવાનું નથી। જોર જબરીથી અમારા ગામ લેવા માંગે છે આ લોકો। અમારા ગામનો દેલા, શોભાસણ, એબુઆ અને રામપુરા 4 ગામનો અમે સખત વિરોધ કરે છે। અમારા ગામમાં ટોટલી વ્યવસ્થા, ટોટલી સગવડ અમે પૂરી પાડેલી છે, હજુ અમે કરી રહ્યા છીએ। નગરપાલિકાની અમારો કોઈ જગ્યા અહીંયા જરૂર નથી। 4 ગામ રામપુરા, દેલા, એબુઆ અને શોભાસણ આ 4 ગામને પહેલા દિવસથી મહાનગરપાલિકામાં જોડાવાનો વિરોધ કરેલો છે। અમે ગામ સભામાં ઠરાવ કરેલો છે। અમારા ઠરાવને અવગણીને બિલકુલ લોકશાહી તરીકે અમને તાનાશાહી કરીને અમારા ગામને લઈ લીધા છે। અમે કીધું ગામમાં તમે જનમત કરાવો, ગામમાં કોઈ આવતું નથી, કોઈ રાજકીય નેતા અમારા ગામમાં પ્રવેશતો નથી। સુરતના કાપોદ્રામાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે થયેલ બોલાચાલીમાં હત્યા કરવામાં આવી હતી, તો ઘટનામાં સુરેશ ચિત્રોડાનું મોત નીપજ્યું હતું। મોટરસાયકલને ઓવરટેક કરતા ઝઘડો થયો હતો। મોટરસાયકલ જોઈને અને ધીમે ચલાવવા ટકોર કરી હતી અને ગાળો આપતા બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી, જે બાદ ઝપાઝપી થતા આરોપીએ પોતાના પાસે રહેલા ઘાતક હથિયાર વડે હત્યા કરી નાખી। ક્રાઇમ બ્રાન્ચે હત્યારા જયેશ રાકેશ પાટીલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। મોડી રાત્રે એક મોટરસાયકલ ચાલકને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલાની એક ગુનો દાખલ થયેલો હતો। અનડિટેક મર્ડર હતું। મરણ જનાર અને મારનાર બંને અનઆઇડેન્ટિફાય હતા। સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, લોકલ પોલીસના વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને જે કાપોદ્રા વિસ્તારમાં જ રહે છે અને અંદાજે 40 વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા ઈસમો મોટરસાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે। સુરતમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડતા નજરે પડ્યા છે। પરવાનગી વિના બ્લેક લક્ઝરી કારની રેલી નીકળી, તો આરોપી શેરસિંહ રાણાના સ્વાગતમાં 25 થી વધુ કારની ફિલ્મી સ્ટાઇલમાં રેલી તિહાડ જેલમાં રહી ચૂક્યો છે શેરસિંહ રાણા। તો શેરસિંહ રાણા રાષ્ટ્રીય જનલોક પાર્ટીના સંયોજક છે, ત્યારે કાળા કાચવાળી કાર પણ રેલીમાં જોવા મળી। રેલી અને સ્વાગતનો વિડીયો વાયરલ થયો। ગુજરાત કરણી સેનાના યુવા કાર્યકરે પોસ્ટ કરી, જો કે હાલ સમગ્ર મામલે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે। વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। અઠવાડિયાના વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો। સવારથી જ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, તો વાદળછાયા વાતાવરણ વચ્ચે ધરમપુર અને કપરાડા સહિત આસપાસ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આથી લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી। જો કે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ હોવાથી ખેડૂતોમાં ચિંતા સતાવી રહી છે। હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી। ખેડા પાસે ઓઇલ ભરેલું ટેન્કર પલટ્યું, તો હજારો લીટર ઓઇલ રસ્તા પર ઢોળાઈ ગયું। આસપાસના ગ્રામજનો ઓઇલ ભરવા માટે દોડી આવ્યા હતા। જોતજોતામાં હજારો લીટર ઓઇલ ગ્રામજનો લઈ ગયા અને ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ ઢોર રસ્તા વચ્ચે આવી જતા તેણે અચાનક બ્રેક મારી અને ટેન્કર પલટી ગયું હતું। જો કે ડ્રાઈવરની હાલત જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તેણે નશો કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગાંધીગામથી નડિયાદ તરફ આવતા આ ઘટના સર્જાઈ હતી। તો ઓઇલ રસ્તામાં પલટી મારી ગયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। જે ઓઇલ ટેન્કર હતું તે રસ્તામાં પલટી ગયું હતું અને તેના કારણે જે ઓઇલ હતું તે પણ રસ્તામાં ઢોળાઈ ગયું હતું। તો બીજી તરફ ત્યાંના સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઓઇલ ભરીને જતા નજરે પડ્યા હતા। પામોલીન કેવું ઢળેલું છે લેવા માટે ગ્રામજનો બધા આવી ગયા છે, ભરી ભરીને લઈ જાય છે। ટેન્કર ને ડ્રાઈવરે હોશિયારી રાખીને સાઈડમાં લીધું છે, જેના લીધે રોડ ચાલુ રહે। પલટી ખાતા પહેલા એને સાઈડમાં લીધી। ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। હાલોલના ચંદ્રાપુરા જેઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની।
તો પ્લાયવુડના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી. હાલોલ ફાયર બ્રિગેડ ટીમ અને કંપનીની ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, પરંતુ સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર મહદઅંશે કાબુ મેળવી લેવામાં આવ્યો. વેન્ડરના સ્ક્રેપ ગોડાઉનમાં કેવી રીતે આગ લાગી એનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. શપથ વિધિ થવાની છે ત્યારે કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તેના પર એક નજર કરીએ. આવતીકાલે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને તેને લઈને તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર ચાલી રહી છે. મહત્વનું એ છે કે આવતીકાલે આયોજિત જે મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ જે છે તે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાવા જઈ રહ્યો છે અને આ પ્રકારનું સ્ટેજ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની LED લગાવવામાં આવી છે અને આ પ્રકારની કામગીરી જે છે તે અત્યારે હાલ તો કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે હવે ગણતરીના કલાકો આવતીકાલે શપથવિધિ સમારોહને બાકી છે, ત્યારે તેને લઈને તૈયારીઓ પૂરજોશની અંદર ચાલી રહી છે. મહત્વનું એ છે કે અત્યારે હાલ મંત્રીમંડળની અંદર 17 જેટલા ચહેરાઓ જે છે, ત્યારે તેમાંથી કોને ફરી ચાન્સ મળે છે કે કેમ તે અંતર્ગતની ચર્ચાઓ જે છે તે ચાલી રહી છે. તે અંતર્ગતની વાત કરીએ તો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે મહાત્મા મંદિર ખાતે તમામ ખુરશીઓ જે છે તે ગોઠવી દેવામાં આવી છે. સેંકડો ખુરશીઓ જે છે તે ગોઠવાયેલી છે. તમામ ધારાસભ્યો જે છે ભારતીય જનતા પાર્ટીના તેમને ગાંધીનગર ન છોડવાની સૂચના જે છે તે પણ આપવામાં આવી છે અને તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ તો કરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે આવતીકાલે ઠીક 11 વાગે આ મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થવાનું છે. તે અંતર્ગત મહત્વના જે કેન્દ્રીય નેતાઓ જે છે તે પણ ગુજરાતની અંદર જોવા મળશે અને આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે છે તે શપથ લેવડાવશે નવા મંત્રીઓને. ત્યારે હવે જોવાનું એ રહે છે કે કયા કયા મંત્રીઓનો આ મંત્રીમંડળની અંદર સમાવેશ થાય છે, કોને કોને ચાન્સ મળે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. કારણ કે અત્યારે હાલ જોઈએ તો રાજ્ય સરકારના મંત્રીમંડળના મહેકમમાં 17 જેટલા મંત્રીઓ જે છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવા કેટલાક ચહેરાઓ ઉમેરાય તે પ્રકારે લાગી રહ્યું છે. 161 જેટલા ધારાસભ્યો જે છે ભારતીય જનતા પાર્ટીમાં છે. ત્યારે હવે અગાઉની જે ભૂપેન્દ્ર પટેલની ટીમ જે હતી તેમાં 23 જેટલા ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કેટલા નવા ધારાસભ્યો ઉમેરવામાં આવે છે અને કોને આવતીકાલે અહીંયાથી એટલે કે આ સ્ટેજ ઉપરથી મંત્રીમંડળ તરીકે અને મંત્રીના સમાવેશ થયા બાદ તેમને શપથમાં ચાન્સ મળે છે તે ઉપર સૌ કોઈની નજર હાલ તો મંડરાયેલી છે, પરંતુ તૈયારીઓ પૂરજોશની અંદર ચાલી રહી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કે દાદાની નવી ટીમમાં જૂના ચહેરાને પણ સ્થાન મળી શકે છે. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવીને સ્થાન મળી શકે છે તો પ્રફુલ્લ પાનસેરિયાને પણ સ્થાન મળી શકે છે. જે જૂના ચહેરા છે તેને ફરી એકવાર સ્થાન મળી શકે છે. પરસોત્તમ સોલંકીને પણ સ્થાન મળી શકે છે. સંવાદદાતા ગીતા અમારી સાથે જોડાયેલા છે. ગીતા, સૌથી મોટું અપડેટ કે દાદાની જે નવી ટીમ છે તેમાં જે નવા ચહેરા તો કદાચ સામેલ થશે, પરંતુ જૂના ચહેરાઓને પણ ફરી એકવાર તક મળી શકે છે. હજી આપે જે 4 નામ કયા એમાં સૌથી મહત્વનું નામ જે આપ છેલ્લે બોલ્યા છો એ છે પરસોત્તમ સોલંકી. પરસોત્તમ સોલંકી એ એક એવું નામ છે, જ્ઞાતિ સમીકરણ આધારિત એક એવા મંત્રી છે કે જ્યાં સુધી તે પોતે ના પાડે કે મારે ચૂંટણી નથી લડવી ત્યાં સુધી રાજ્ય સરકાર તેને પડતા મૂકવાનો વિચાર સુદ્ધા સ્વપ્ને પણ ન કરી શકે. આ એક જમીની હકીકત છે, આ એક જમીની સત્ય છે. જ્યારે પરસોત્તમ સોલંકી ચૂંટણી લડવાની ના પાડે કે મંત્રીપદ માટે ઇનકાર કરે, કારણ કે હાલ ધારાસભ્ય તો છે જ, જો એ ઇનકાર કરે તો જ તેમના જે ભાઈ છે, નાના ભાઈ છે હીરાભાઈ સોલંકી, તેને તક મળી શકે તેમ છે. બાકી પરસોત્તમ સોલંકી જ્યાં સુધી છે એ કોળી સમાજનું એટલું મોટું નામ છે અને એટલું બધા એમના ફોલોઅર્સ છે, એટલે જો એને નુકસાન પહોંચાડવું એટલે સીધું મતોને નુકસાન પહોંચાડવું. એટલે ભાજપ ક્યારે એવી આત્મઘાતી વૃત્તિ કરી શકે નહીં પક્ષ માટે. એટલે પરસોત્તમ સોલંકી આ તમામ લિસ્ટમાં સૌથી મહત્વનું નામ છે કે પરસોત્તમ સોલંકી કોઈપણ સંજોગોમાં એવું ના બને કે રિપીટ ન થાય, સિવાય કે એમની પોતાની ઈચ્છા ના હોય તેમની હેલ્થના કારણે. પણ અત્યાર સુધી એવું બન્યું છે કે તેઓ વ્હીલચેર પણ આવતા રહ્યા છે. જ્યારે પણ પક્ષ માટે વોટિંગ કરવાનું હોય ત્યારે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ તેઓ આવતા રહ્યા છે અને ઘરે બેસીને પણ તેઓએ સરકારમાં તેમનું યોગદાન આપ્યું છે. એટલે એ જોતાં મને નથી લાગતું કે પરસોત્તમ સોલંકી પોતે કોઈ એવી ઈચ્છા વ્યક્ત કરે. ને જ્યાં સુધી પરસોત્તમ સોલંકી એની ઈચ્છા નહીં વ્યક્ત કરે ત્યાં સુધી પરસોત્તમ સોલંકીને હટાવવાનું સામર્થ્ય ભાજપમાં નથી એવું કહી શકાય. કારણ કે
વોટ તેમની પાસે છે. એમની પાસે જે છે તે જો એમની પાસેથી મેળવવું હોય તો ભાજપે એમને મંત્રીપદ તરીકે કન્ટિન્યુ કરવા પડે. એટલે પરસોત્તમ સોલંકી એકમાત્ર એવું નામ છે કે જે આપણે માની શકાય કે જે નિશ્ચિત છે. એ સિવાય સંભાવનાઓની જો વાત કરીએ તો એ સંભાવના હર્ષ સંઘવીની પણ છે કે એને અત્યારે તેઓ રાજ્યકક્ષાના મિનિસ્ટર છે, હોમ મિનિસ્ટર છે, તેમને કેબિનેટ મિનિસ્ટર બનાવાય. ઋષિકેશભાઈ છે, છેલ્લે અમિત શાહ સાથે તેમની જે વ્યક્તિગત બેઠક થઈ હતી કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે, ત્યારબાદ નીકળ્યા પછી તેમની જે બોડી લેંગ્વેજ હતી તે ખૂબ જ ખુશખુશાલ જણાતી હતી અને અત્યારની તારીખે રાજીનામું આપતા સુધીની ઘડીમાં તે ખૂબ જ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ સભર જણાતા હતા, જે અન્ય મંત્રીઓમાં નહોતું. એટલે સ્વાભાવિકપણે જે મંત્રીઓ ખુશખુશાલ અને કોન્ફિડન્સ વાળા દેખાઈ રહ્યા છે, સ્વાભાવિકપણે એવું લાગી રહ્યું છે કે તેમને અંદરખાને સૂચના મળી ગઈ છે કે તેમને હાલ પૂરતું રાજીનામું આપવાનું છે, પરંતુ બીજા દિવસે તેઓ ફરીથી શપથ ગ્રહણ કરશે મંત્રીપદે. એટલે બે નામો એવા છે, હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ, જે એવું લાગી રહ્યું છે કે રિપીટ થશે. પાનસેરિયા પ્રફુલ્લભાઈ પાનસેરિયા રિપીટ થાય તેનું અથવા તો તેમનું મંત્રીપદ ન ગુમાવે અત્યારે કાયમી ધોરણે. અત્યારે એવું એટલા માટે લાગી રહ્યું છે કે પ્રફુલ્લ પાનસેરિયા એક એવા વ્યક્તિ છે જેમણે જ્યારે સુરતમાં જ્યારે ટિકિટ માટે બબાલ થઈ હતી ત્યારે તેમણે સ્વેચ્છાએ પાર્ટીને આગળ કરીને પોતે પાછળ હટ્યા હતા. એટલે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય અને પાર્ટીને જો કોઈ ટિકિટના લીધે અને પોતાની દાવેદારીના કારણે અન્યો સાથે કલેશ થતો હોય તો તેઓ પોતે સ્વેચ્છાએ પાછળ હટી ગયા હતા અને એના જ કારણે તેમને ટિકિટ તો મળી પણ તેમને મંત્રીપદ પણ મળ્યું. અને આ જ એક કારણ છે કે તેઓ ફરીથી તેમને મંત્રીપદે કન્ટિન્યુ થઈ શકે છે. બીજું કારણ એવું છે કે મંત્રીપદે રહ્યા પણ તેઓ ખૂબ જ લો પ્રોફાઇલ રહ્યા છે, જમીન સાથે જોડાયેલા નેતા રહ્યા છે. તેમની જે છબી છે તે સાફ જણાઈ છે. લોકોના વ્યક્તિ તરીકે રહ્યા છે, લોકોની સાથે સતત સંપર્ક જાળવતા રહ્યા છે. એટલે લોકોના થઈને લોકોની વચ્ચે રહ્યા છે, જે જનપ્રતિનિધિ તરીકે રહ્યા છે, જમીન સાથે જોડાયેલા રહ્યા છે. એટલે એ કારણ લાગે છે કે તેઓને ફરી રિપીટ કરી શકે. જી, એ છે કે મોડી રાત્રે તમામને કોલ થશે. મારી સાથે પ્રણવ પણ સવારથી પડેપડની અપડેટ મેળવી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું. અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કયા નેતાઓ જે છે કે જેમને સરપ્રાઇઝ મળી શકે છે? ગૌતમે ચોક્કસ કહી શકાય કે આ વખતે જે મંત્રીમંડળ હશે તેની અંદર સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તે મહત્વપૂર્ણ પાર્ટ ભજવવાના છે. કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો આવ્યા છે કદાચ તેઓને સ્થાન નહિવત પ્રમાણનું જોવા મળશે. સિનિયોરિટીના આધારે જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે જ અલ્પેશ ઠાકોર હોય કે પછી અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, હાર્દિક પટેલ છે, તમામ જે લોકો છે કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બને છે. પરંતુ આ જે મુખ્ય નામો હું બોલ્યો તેમાંથી માત્ર એક નામ ઉપર સહમતિ જે બની રહી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, એ નામ છે અર્જુન મોઢવાડિયા. બીજા અન્ય એ તમામ જે લોકો છે તેઓને હજુ પણ ક્યાંક રાહ છે તે અહીં જોવી પડશે. એટલે ચોક્કસ એ માની શકાય કે જે કોંગ્રેસ પાર્ટી છોડીને આવ્યા છે તેઓ લોકોને હજુ રાહ જોવી પડશે. અને સાથે જ ભારતીય જનતા પાર્ટીની આ વખતે જે ફોર્મ્યુલા જે અપનાવવામાં આવી રહી છે, કારણ કે જે કહી શકાય કે માધુરી સોલંકીનો જે રેકોર્ડ હતો 149 બેઠકનો વિધાનસભાના, તેને તોડ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર અને CR પાટીલની જોડીએ. ત્યારે 156 જેટલી બેઠકો 2022માં મળી હતી ભારતીય જનતા પાર્ટીને. તેથી ભારતીય જનતા પાર્ટીનું જે સંખ્યાબળ છે એ આ વખતે સૌથી વધુ છે. ત્યારબાદ અનેક ધારાસભ્યોને પણ કોંગ્રેસ પાર્ટીમાંથી છોડીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવે ત્યારે, પરંતુ એની પહેલા એ મુખ્યત્વે જે વાત એ છે કે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે લોકો છે, મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારાવાળા જોડાયેલા છે, એ જે લોકો છે તેને વધુ સ્થાન મળશે. એમાં પણ જે 3 મહત્વની વાતો જે ન્યૂઝીલેન્ડને મળી રહી છે તે પ્રમાણે કે નવા ચહેરાઓ હશે, સિનિયર ધારાસભ્યોને પણ અહીં સ્થાન મળશે, કારણ કે એ પણ ઉહાપો ભારતીય જનતા પાર્ટીમાં હતો કે સિનિયરોને અવોઇડ કરવામાં આવી રહ્યા છે, પરંતુ એ સિનિયર જે ધારાસભ્યો છે તેને પણ આ મંત્રીમંડળમાં સ્થાન મળશે. પ્રમાણે હવે હલચલ જોવા મળી રહી છે. શું લાગી રહ્યું છે ભાજપ તરફથી આપણને એક નવી જ સરપ્રાઇઝ મળી શકે છે કે કયા પ્રકારનું અપડેટ અત્યારે જોવા મળી રહ્યું છે?
બિલકુલ, આમ તો ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ રહી છે સરપ્રાઇઝ માટેની, અને એ અવારનવાર જોવા મળતું હોય છે. રાજ્યસભાની ચૂંટણી આવતી હોય ત્યારે અનેક નામો ચર્ચાતા હોય છે, અને ત્યાંમાં સરપ્રાઇઝ ચહેરા જે છે તે આપણે જોયા છે. એ જ અંતર્ગતની વાત કરીએ તો જે વિજય રૂપાણીને તમામ પદોથી રાજીનામું આપ્યું, તેમની આખી સરકારમાંથી નવું મંત્રીમંડળની શરૂઆત થઈ, ભૂપેન્દ્ર પટેલની શરૂઆત થઈ, આ પ્રકારની પણ એક સરપ્રાઇઝની વાત જે છે તે જોવા મળી હતી. ત્યારબાદ અનેક ચહેરાઓ જે છે ચૂંટણી લડ્યા, જીત્યા, કેબિનેટ મંત્રી હતા અને તેમને પણ પડતા મુકાયા હતા. આ પ્રકારની પણ એક સરપ્રાઇઝ જે છે તે ભૂપેન્દ્ર પટેલ ની 2022ની ચૂંટણી બાદ પણ જોવા મળ્યું હતું. અનેક વખત આ પ્રકારની સરપ્રાઇઝ જોવા મળતી હોય છે, અનેક નામો ચર્ચાતા હોય છે. તેના સ્થાને ભારતીય જનતા પાર્ટી અનેક નવા પ્રયોગો કરતી હોય છે, અને પ્રયોગ સમાન અનેક પ્રકારની સરપ્રાઇઝ જે છે તે વારંવાર જોવા મળતી હોય છે. અને આ વખતે પણ આ પ્રકારે લાગી રહ્યું છે કે કેવા પ્રકારના સમીકરણો સર્જાઈ રહ્યા છે. આ વચ્ચે એક વાત એવી સામે આવી રહી છે કે અત્યારે હાલ મંત્રીમંડળમાં 16 જેટલા મંત્રીઓ જે છે તેમની એક બેઠક જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાઈ હતી. તેમાંથી તમામ મંત્રીમંડળના મંત્રીઓ જે છે તેમણે રાજીનામા આપી દીધા છે, અને હવે કાલે વિધિવત રીતે શપથ ગ્રહણ સમારોહ જે છે તે યોજાવાનો છે. અને સાંજે ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમાં તમામ લોકોનું ભોજન હોય, સાથે સાથે નવા જે મંત્રીઓનો સમાવેશ થશે તેમને પણ આમંત્રણ આપવામાં આવે. આ પ્રકારની પણ એક વાત સામે આવી છે. આ ભોજનની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ, કેન્દ્રીય મોવડી મંડળના નેતાઓ જે છે, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા છે, જે સુનિલ બંસલ મહામંત્રી છે, તાવડેજી છે, આ તમામ નેતાઓ જે છે તેમની ઉપસ્થિતિમાં ભોજન સમારોહ યોજાય તે પ્રકારે લાગી રહ્યું છે. તેમાં જે ધારાસભ્યો જે છે કે જેમને મંત્રી પદનું સ્થાન મળે અને તેમને પણ સમાવેશ કરવામાં આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગૌતમ જોડાયા છે સંવાદદાતા ગીતા, સૌથી પહેલા તમારી પાસે આવીશ કે હવે 16 મંત્રીઓ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે અને આવતીકાલે શપથ ગ્રહણ કરવામાં આવશે. ગીતા, જે સીએમ સિવાય તમામે હાલ રાજીનામા સુપ્રત કરી દીધા છે સીએમને. હવે જે લોકોને કન્ટિન્યુ કરવાના હશે તો સ્વાભાવિકપણે કન્ટિન્યુ જો કરવાના હોય તો એ લોકોના રાજીનામા આજે લેવાય નહીં, પરંતુ હા એમને કેબિનેટ જો સોંપવાનું હોય તો તેમને રાજીનામા લઈ લેવા પડે, કારણ કે તેમને કેબિનેટ મંત્રી તરીકે ફરીથી શપથ લેવાના હોય. એટલે તમામના રાજીનામા લઈ લીધા તો બેઝિકલી કેટલાને કન્ટિન્યુ કરશે એ પિક્ચર આમ જુઓ તો સ્પષ્ટ થતું નથી, કારણ કે જેને કન્ટિન્યુ કરવાના હોય એને રાજીનામા લેવાની જરૂરત જ નહોતી, સિવાય કે એને કેબિનેટમાં પ્રમોશન આપવાનું હોય. પરંતુ તમામના લઈ લીધા છે એટલે હવે મેં આપણે અગાઉ પણ કહ્યું એમ કે જાદુઈ કોલ કોને આવે છે એના પર સૌની નજર રહેશે કે ફરીથી આજે હવે તેઓ કલાકોમાં એક્સ મંત્રી થઈ ચૂક્યા છે, ફરીથી મંત્રી બનશે કે કેમ, ફરીથી એ પદ મળશે કે કેમ, એ પદ પર કન્ટિન્યુ થશે કે આગળનું પદ મળશે. માનો કે રાજ્ય કક્ષા હોય તો કેબિનેટમાં જશે કે પછી કેબિનેટ તરીકે ફરીથી શપથ લેશે, એ જોવું રહેશે. પણ હાલ તો તમામના રાજીનામા લેવાઈ ચૂક્યા છે. જી ગીતા, અત્યારે ધારાસભ્યોની જો વાત કરવામાં આવે તો તેમનામાં ક્યાંક ચિંતાનો માહોલ હશે, કારણ કે તે લોકો પણ એ રાહમાં બેઠા હશે કે ક્યારે કોની ઉપર કોલ આવી જાય છે. અડધી રાત્રે પણ ફોન રણકી શકે છે. જે રીતે ભાજપની પ્રણાલી રહી છે અત્યાર સુધીની તે જોતાં એવું લાગી રહ્યું છે કે કોઈને અગાઉથી જાણ નહીં કરવામાં આવે, તમામને ઇન્ડિવિજ્યુઅલ કોલ જશે. રાત્રે લગભગ 11 થી 2 વાગ્યાની ઇન બિટવીન કોલ જાય તેવી એક સંભાવના છે, કારણ કે અત્યાર સુધીની ટ્રેડિશન એ રહી છે કે જનરલી 10 વાગ્યા પછી 10:30ની આસપાસ કોલ શરૂ થતા હોય છે. ધીમે ધીમે બધાનો નંબર આવે, એવી રીતે 1 થી 2 વાગી જતા હોય છે તમામને જાણ કરતા. જનરલી પ્રદેશ અધ્યક્ષ ફોન કરતા હોય છે, એ સિવાય પ્રદેશ મહામંત્રી પણ ફોન કરીને જાણ કરતા હોય છે. પણ જનરલી એવું બનશે કે જગદીશ પંચાલ જેઓ મંત્રી બનવાના છે તેમને શુભેચ્છા સંદેશ સાથે શપથ લેવાનું આમંત્રણ આપશે ને તેઓ જ આવતીકાલે શપથ લેશે. પણ બનશે એવું કે તમામ ધારાસભ્યોની જે વર્તમાન મંત્રીઓ છે એના જેવું પણ તાળવે ચોંટેલા હશે કે જાદુઈ કોલ જે છે તે એમને આવશે કે કેમ, ફરીથી તેઓ મંત્રી બનશે કે કેમ, રાતોરાત જે વર્તમાનમાંથી એક્સ થઈ ગયા છે ફરીથી તેઓ વર્તમાન થશે કે કેમ, એ ચિંતા હવે એવું માની શકાય કે ભાજપના તમામ ધારાસભ્યોમાં જોવા મળશે. જી, વિસ્તરણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. તો મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી બેઠક હવે પૂર્ણ થઈ છે અને મુખ્યમંત્રીને તમામ મંત્રીઓ દ્વારા રાજીનામા સોંપવામાં આવ્યા છે. કાલે નવી કેબિનેટ શપથ લેશે અને રાત્રે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી મુલાકાત કરવાના છે. તો નવા મંત્રીઓના નામની યાદી રાજ્યપાલને સોંપવામાં આવશે.
સીએમ સિવાય તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા છે.